નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો। અયોધ્યા શ્રી રામના દર્શન કરી આવેલા ચલાલાના તમામ ભક્તોનું સન્માન સાંઈ મંદિરના સાનિધ્યમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। દરેક ભક્તોનું સન્માન અને તમામ હાજર આમંત્રિત મહેમાનોને શિવ સાંઈ ગ્રુપ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવેલું હતું। શિવ સાંઈ ગ્રુપની અવિરત સેવા કાર્યને પ્રકાશભાઈ કારિયા, ડોક્ટર દેવગુભાઈ વાળા સાહેબ તથા અશોકભાઈ જોશી તથા હર્ષદભાઈ રાવલ, ભૈલુભાઈ વાળા, અવિભાઈ માલા સહિત તમામ લોકોએ બિરદાવી હતી। સાથે રાજુભાઈ જાનીનું ખાસ સન્માન કરવામાં આવેલું હતું। ચલાલા ગોપાલ ગ્રામના વરિષ્ઠ પત્રકાર પ્રતાપભાઈ વાળા તથા પત્રકાર બિપિનભાઈ રાઠોડનું પણ ખાસ સન્માન ધારાસભ્ય જેવીભાઈએ કરેલું હતું। કાર્યક્રમનું સુંદર સંચાલન જીતુભાઈ એમ મહેતાએ કરેલું હતું। ભોજન વ્યવસ્થા ધર્મેન્દ્ર જાની, દીપ મહેતા, વિજય મહેતાએ કરેલી હતી અને વિશાળ સંખ્યામાં લોકોએ શ્રી રામ પ્રસાદ ભોજનનો લાભ લીધેલો હતો। રાજુભાઈ જાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા। દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપરથી અયોધ્યા જઈને આવેલા તમામ ભક્તોનું આજરોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર દરેક ભક્તોનું ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું। ચલાલા શિવ સાંઈ ગ્રુપ અને શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા તમામ ભક્તોનું સન્માન કરી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું। અયોધ્યાની અંદર રામલલ્લાના દર્શન કરવાનો સૌ પ્રથમ જેમને લાભ લીધો છે એવા ચલાલાના તમામ ભક્તોનું સન્માન આ સાંઈ મંદિરના સાનિધ્યમાં થયું છે। ત્યારે ધારાસભ્યશ્રી અને ચલાલા ગામમાંથી ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો અને તમામ ભક્તજનોનો હું આ તકે જાહેર આભાર માનું છું। જય દાન મહારાજ।